થોરિયા કેટલા મોટા જુઓ ની હોય તોય ને 50 વર્ષ જૂના છે ને આ થોરિયા લેવા કાકા નાઈ નહીં રોપેલા ને બેઠા કાકા એમ નાઈ બાપા ઓહો એ તો 2-3 પેઢી જતી રહી આમ તો ઝારો થઈ ગયા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ખેતરમાં આવી ગયા અને આજે આપણે તુવરની વાડ કરવાની. જે તુવરની વાડ તૂટી ગઈ બધી તૂટી ગઈ છે. તો પહેલાં આપણે સાફ કરી લઈએ તુવરની વાડ. બધું પહેલાં હટાવી લેવું પડશે. તો ગાઈસ આ થોરિયો હુકાઈ ગયો મોટો ને મોટો. ચેવડો મોટો જોવાય, બહુ મોટો થોરિયો અને ઊભો હુકાઈ ગયો આખો. એને કાઢી લઈએ. ચેવડો મોટો થોરિયો, બહુ મોટો, આટલા લાગીને છે. ખેંચી લે થોડી અંધારી વળી આમ આગો. જિંદગીમાં પહેલી વાર આવો થોડી જોયો હશે બહુ મોટો. ખેંચી લે તો નહીં કશું થાય, ખેંચી લે. આવડા સાઈડમાં મેળ દે પછી તો મેલાશે એને. હે હા તો તારના જૂનવાળી થોરિયા બધા બહુ મોટા. કોઈ હતું નહીં, છોકરો તો કોઈ હોય નહીં. 50 વર્ષ જૂના છે ને આ થોરિયા. લેવા કાકા નાઈ નહીં રોપેલા ને બેઠા કાકા એમ નાઈ બાપા. ઓહો એ તો 2-3 પેઢી જતી રહી. આમ તો ઝારો થઈ ગયા. સૂકી માટીમાં નાખીને બીજી જ માટી નાખવાની, હવે નહીં નાખવાની. કોવાઈ જાય એવી હતી ખાવા કરવાની ગરમી બહુ લાગે. 4 ખાડા ખોદે એમાં તો ગરમી થઈ ગયો. ખોદરું ખાડો થાકી ગયો. તો ગાઈસ હું થાકી ગયો. જીગર ખાડો ખોતરવા માટે આવી ગયો. જોઈને ખોતરજો, હાથ ના ગાળ તો ખાડો કોણ ખજૂરા ને એવું નીકળે. મોટા કોણ ખજૂરા નીકળે જૂના ખાડા ને એટલે અહીં ગાડી. તો ગાઈસ આ થોરિયા કેટલા મોટા જુઓ ની હોય તોય ને 70-80 વર્ષ જૂના થોરિયા હશે. જેમ કે મારા દાદાના એમના દાદાને રોપેલા થોરિયા. ખાલી થળિયો જોવો તમે કેટલો જાડો. હા જો અમુક થોરિયા તો ઊભા ને ઊભા હુકાઈ જાય, જાડા ને જાડા. 70-80 વર્ષ જૂના. તારના ખરા ને જો આપણા દાદા મરી ગયા. દાદા જે 80 વર્ષે તો મરે. એમના પહેલાંના રોપેલા થોરિયા વધારે હશે, પણ આ તો આપણો અંદાજે કેમ કેટલા વાર જૂના હશે. જેમ કે જો આખા ઝાડવા જેટલા થોરિયા, એટલે એક થોરિયાનું ઉસરતા કેટલા મોટા થાય અને આ ચેવડા મોટા થઈ ગયા. થળિયો ખતરનાક. આ એક થોરિયો જોવો આટલો જાડો થવામાં થોરિયાનો વર્ષો કેટલો બધો લાગે નહીં. આ જોજો ઉપર નવા ફૂટે હવે. તો ગાઈસ થોરિયા રોપવા માટે આપણે આ થોરિયાનો ઉપયોગ કરવો પડશે. એટલે અહીં કટિંગ કરી લઈએ પછી તો આવો કાપી લે. આવો ઠંડી પડે મારે પર પડશે તો કાપવાનું. એક ટચ કમાઈને પછી મારી આમ ખાઈ જવું પડશે. ચલાવવાનું કાપી લે વચ્ચે ના હવા થાય ને. પણ તે વધારે જોરથી મારતી હતી એટલે રાગરાઈ મારી પછી રાગરાઈ મારી તો બહુ બીજો એક જાત નથી.
સેટ કરવા પડે થોડી ગમે તેવું હોય ચાલી જાય. તો ગાઈસ બા થોડીઓ કાપા આપણો અડધી વાળ તૈયાર થઈ ગઈ છે. હવે આ બાજુની બાકી છે એ કરી નાખીએ. લે તો આપણો વિડીયો ચાલે યાર. વિડીયો તો વિડીયો કે લો આ બાજુ ખોતરું અહીં ખોતરું નહીં ગાડી. હવે અહીં ખોદા પણ નાખજો માટી. બસ બીજી રેતી નાખું. તો ગાઈસ ફાઇનલી વાળ તૈયાર થઈ ગઈ આપણે તુવરની. તુવર રોપી કાઢ્યા કમ્પ્લીટ અને આ બાજુ અધૂરા બાકી કાલે બીજા નાખશું. તો ગાઈસ આપણે તુવરની વાળ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ અને 12 વાગી ગયા એટલે આપણે હવે ઘેર જઈએ જમવા માટે. જો તમને વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થોડો સપોર્ટ કરજો.